મહેસાણા નગરપાલિકા દ્વારા નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના હસ્તે 154 કરોડના 19 જેટલા વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત શુભારંભ કરાયો। આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે જણાવ્યું કે અત્યારે શહેરી વર્ષની ઉજવણી અંતર્ગત 157 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે મુખ્યમંત્રીને તમામ ધારાસભ્યોની ટીમને અભિનંદન આપ્યા। મહેસાણા નંબર 1 બને એવું મ્યુનિસિપાલિટીનું એક છે, તેનું સાથે મળીને આપણે આગળ વધીએ। વધુમાં તેમણે કોન્ટ્રાક્ટરની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટર મિત્રોને સારું કામ કરવા અપીલ કરી હતી। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આજે રૂપિયા 157 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે મહેસાણા ટાઉન હોલ ખાતે યોજાયો। માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની વાત છે, એ વિકાસ કેવી રીતે થાય તો મહાનગરપાલિકાને હજી 9 મહિના થયા છે અને 157 કરોડ કરતાં પણ વધુના કામોનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે। મહેસાણા મહાનગરપાલિકા માટે ખૂબ આનંદની વાત છે। રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શહેરી વિકાસ અંતર્ગત અનેક વિકાસના કાર્યો માટે તેઓ તત્પર તૈયાર હોય છે। આજે જે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી તેમાં વિવિધ પ્રકારના તળાવો, બગીચાઓ, આઇકોનિક રોડ અને પીવાના પાણી છતાં તમામ પ્રકારના કામોનું આજે અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જિલ્લાના કલેક્ટરશ્રી અને વહીવટદાર આદરણીય પ્રજાપતિજી, કમિશનરશ્રી ખટાલેજી, અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ગિરીશભાઈ, અમારા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, આ બધાની ઉપસ્થિતિ શહેરમાં આગામી દિવસોમાં પણ શું વધુમાં વધુ કરી શકાય અને માન્ય પ્રધાનમંત્રીએ જે જીએસટીમાં એક દેશમાં 2 જ પ્રકારના કર રાખી અને નાગરિકોને જે જીએસટીની ભેટ આપી છે, લોકલ ફોર વોકલની વાત છે, એ બધી વાતો પણ આજે અહીંયા કરવામાં આવી છે। આજના પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાનો અને રાજ્ય સરકારનો હું હૃદયથી આભાર માનું છું। મહેસાણાના એક નાગરિક અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।